गुड मॉर्निंग विद्यार्थीओ केम छो मजामां धोरण 9 विषय गुजराती આપણે તમારા પાઠ્યપુસ્તકનો એકમ નંબર જે 2 છે એમાં સંધિનો ટોપિક જે છે સંધિના નિયમમાં આપણે 5 નિયમ સુધી ભણ્યા હતા એમાં પણ સ્વર સંધિના 5 નિયમો આપણે ભણ્યા હતા। હવે નેક્સ્ટ स्वर संधि में छठो नियम तो के कयो छे तो के नानो उ प्लस नानो उ बराबर मोटो उ थई जाशे। नानो उ प्लस नानो उ बराबर मोटो तो एनु उदाहरण शुं छे तो के भानु वत्ता उदय। भानु एटले रस्वौ जे छे आपणे जोडणी शीख्या छे એટલે આપણને ખ્યાલ છે કે રસ્વઉ જે છે ને શું કહેવામાં છે નાનો તો ભાનુ વત્તા ઉદય બરાબર શું થઈ જશે મોટો તો એની સંધિ આપણે જોડીએ તો શું થશે ભાનુદય તો અહીંયા પર જે રસ્વઉ છે એનું દીર્ઘઉ થઈ જશે। ઓકે ખ્યાલ આવી ગયો કે નાનો ઉ પ્લસ નાનો ઉ બરાબર મોટો તો ભાનુ વત્તા ઉદય બરાબર ભાનુદય એટલે કે સૂર્યનો ઉદય। ભાનુ એટલે સૂર્ય એટલે કે સૂર્યનો ઉદય સૂર્ય ઉગે છે। ઓકે હવે એમાં ને એમાં ઉનો જે છઠ્ઠો નિયમ છે એમાં ને એમાં છે કે ઉ નાનો ઉ પ્લસ મોટો ઉ બરાબર મોટો। પહેલામાં આપણે શું જોયું કે નાનો ઉ પ્લસ નાનો ઉ બરાબર મોટો ઉ એમાં આપણે જોયું કે નાનો ઉ પ્લસ મોટો ઉ बराबर मोटो तो एनु उदाहरण छे सिंधु वत्ता उर्मी। सिंधु तो एमा धमा पण रस्वौ छे એટલે નાનો ઉ થશે એટલે કે સિંધુ વત્તા ઉર્મી તો તમે જો સિંધુમાં રસ્વૌ છે એટલે નાનો ઉ છે પ્લસ ઉર્મી ઉર્મીમાં મોટો ઉ છે એટલે નાનો ઉ પ્લસ મોટો ઉ बराबर मोटो उ थशे तो सिंधु वत्ता उर्मी बराबर सिंदूर्मी। अहीं आगळ धने दीर्घौ लागी जशे। ओके ख्याल आवी गयो नानो उ प्लस मोटो बराबर मोटो तो सिंधु प्लस उर्मी बराबर सिंदूर्मी। એટલે કોઈ પણ ઉદાહરણ આપ્યું હોય પણ આપણને નિયમ ખ્યાલ હોય કે આપણને આ રીતે સંધિ આપી હોય અને પછી કીધું હોય કે સંધિ જોડો तो सिंदूरमी ना लखाय तो आ रीते सिंधु અને ઉર્મી લખો તો ખોટું પડે પણ સિંદૂરમી ધને તમે દીર્ઘવ લગાવીને લખો તો સાચું પડે। ઉદાહરણો ગમે એટલા હોય પણ આપણને નિયમ યાદ હોવો જોઈએ। ઓકે હવે એમાં ને એમાં છે મોટો ઉ પ્લસ નાનો ઉ બરાબર મોટો। તમે આમાં એક માર્કિંગ કર્યું કે આનું ઉલટું છે પહેલામાં નાનો ઉ બરાબર મોટો પછી નાનો ઉ પછી મોટો ઉ બરાબર મોટો। હવે શું છે આનું ઉલટું કે મોટો ઉ બરાબર નાનો ઉ બરાબર મોટો। સરળતાથી સમજાય એવું છે કે ઉલટ સુલટ છે। છઠ્ઠા નિયમમાં શરૂઆતમાં શું હતું નાનો ઉ બરાબર મોટો પછી એમાં નાનો ઉ પ્લસ મોટો ઉ બરાબર મોટો। હવે એનું ઉલટ છે કે મોટો ઉ બરાબર નાનો ઉ બરાબર મોટો તો એને લખ્યું છે કે વધુ એટલે દીર્ઘવ છે એટલે કયો ઉ થશે મોટો વત્તા ઉલ્લાસ એટલે નાનો। હવે મોટો ઉ પ્લસ નાનો ઉ બરાબર મોટો તો એ શું થઈ જશે વધુલ્લાસ। આ ઉ જે છે દીર્ઘવ બની જશે વધુ ઉલ્લાસ। તમે એવું લખો કે વધુલ્લાસ તો એ ખોટું પડે પણ અહીં આગળ ઉ જે છે ધમાં સમાહિત થઈ જાય છે દીર્ઘવ બનીને માટે ઉલુપ્ત થઈ જાય અને એ અહીં આગળ ધમાં સમાઈને દીર્ઘવ બની જાય છે। ખ્યાલ આવી ગયો નાનો પ્લસ નાનો બરાબર મોટો નાનો ઉ પ્લસ મોટો બરાબર મોટો મોટો ઉ પ્લસ નાનો ઉ બરાબર મોટો। ઓકે ખ્યાલ આવી ગયો। ત્યારબાદ હવે નિયમ નંબર 7 નિયમ નંબર 7 માં એની પહેલા આપણે છઠ્ઠા નિયમમાં એક ઉલટ સુલટ છે તો બીજું પણ આપણે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે કે બધામાં નાનો ઉ પ્લસ મોટો ઉ આવ્યો તો હવે બે મોટા ઉ હોય તો શું કરવાનું તો
બંને મોટા ઉ હોય, દીર્ઘવ હોય તો દીર્ઘવ જ રહે છે, મોટો ઉ બની જાય છે. ઓકે, મોટો ઉ પ્લસ મોટો ઉ બરાબર મોટો. દરેક જગ્યાએ શું જોયું? નાનો મોટો બરાબર મોટો, મોટો પ્લસ નાનો બરાબર મોટો. પણ બંને મોટા ઉ હોય તો મોટો ઉ જ રહે છે, એટલે દીર્ઘવ હોય તો દીર્ઘવ જ રહે છે. તો અહીંયા આગળ જોયું કે વધુ પ્લસ ઉર્મી. તો અહીંયા જોયું આપણે કે દીર્ઘવ છે અને મોટો ઉ છે, તો અહીંયા આગળ દીર્ઘવ બનશે વધુર્મી. ઓકે, ખ્યાલ આવ્યો? ત્યારબાદ નિયમ નંબર 7 કે અ પ્લસ ઈ બરાબર એ. સ્વર સંધિમાં આપણે પહેલા અ ના નિયમ જોયા, પછી ઈ ના નિયમ જોયા, પછી ઉ અને હવે એ. જેટલા સ્વર છે એ બધાના નિયમો આવી જશે કે અ જોયા, ઈ ના નિયમો જોયા, ઉ ના, હવે એ ના. તો અ પ્લસ ઈ હોય એટલે એ બને છે. અ પ્લસ ઈ હોય તો એનો એ બને છે. તો અહીંયા આગળ ઈશ્વર, ઈશ્વર પ્લસ ઈચ્છા, ઈશ્વર પ્લસ ઈચ્છા, તો અ પ્લસ ઈ હોય તો એનું શું બની જાય છે? એ બની જાય છે. તો અહીંયા તમે જોયું કે ઈશ્વર પ્લસ ઈચ્છા છે તો ઈશ્વરેચ્છા બની ગયું. અહીંયા રમાં એ સમાહિત થઈ ગયું, બરાબર. ઈશ્વરમાં પાછળ અ છે પ્લસ ઈ છે, તો અ પ્લસ ઈ હોય તો એનો એ બની જાય છે. ક્યારે? તમે સંધિ જોડો ત્યારે. સંધિ છોડો અને એવું તમને લખ્યું ઈશ્વરેચ્છાની સંધિ છોડો ત્યારે શું લખવાનું? ઈશ્વર વત્તા ઈચ્છા. સંધિ છોડવાનું કહે ત્યારે, અને જોડવાનું કહે તો યાદ રાખવાનું કે ઈશ્વર વત્તા ઈચ્છા એટલે અ પ્લસ ઈ હોય તો એનો એ બની જાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો? એમાં ને એમાં બીજું છે કે અ પ્લસ મોટો ઈ બરાબર એ. બધામાં સદંતર આવી રીતે ચાલે છે, નાનો ઈ મોટો ઈ, નાનો મોટો. આમાં પણ એ છે. પહેલામાં હતું અ પ્લસ નાનો ઈ, બીજામાં છે અ પ્લસ મોટો ઈ બરાબર એ. બંનેમાં ઉચ્ચારણ તો સરખું જ થાય છે. અ પ્લસ ઈ બરાબર એ, અ પ્લસ મોટો ઈ બરાબર એ. તો આપણે જો કે રામ વત્તા ઈશ્વર, રામ વત્તા ઈશ્વર તો એનું શું થશે? રામેશ્વર. અ પ્લસ ઈ બરાબર એ. તો અહીં આપણને એક્ઝામમાં આપ્યું કે રામ વત્તા ઈશ્વર ની સંધિ જોડો, તો આપણને નિયમ ખ્યાલ હોય તો આપણને ખબર પડે કે રામ એટલે અ વત્તા ઈ એટલે શું થશે? એ. તો આપણે લખીએ રામેશ્વર, તો આપણો જે જવાબ છે સાચો પડે. પણ આપણે સંધિ જોઈને કે રામ ઈશ્વર, ખાલી એક પ્લસની નિશાની કાઢી નાખીએ અને પછી જવાબમાં લખી નાખીએ રામ ઈશ્વર, તો આપણો જવાબ ખોટો પડે છે. પણ આપણે નિયમ ખબર હોય ને એવું કીધું કે સંધિ જોડો, તો આપણે અ પ્લસ ઈ બરાબર એ થાય, આપણને ખ્યાલ હોય તો આપણે રામેશ્વર લખીએ, તો આપણી આ જે સંધિની જોડણીનો જવાબ હોય એ સાચો પડે. કદાચ આવી રીતે આપ્યો કે રામેશ્વર એની સંધિ છૂટી પાડો, તો આપણને નિયમ ખબર હોય તો આપણે લખી શકીએ કે રામ વત્તા ઈશ્વર બરાબર રામેશ્વર. ઓકે, ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું? ચલો આગળ. આ પ્લસ ઈ સ્વર આવડતા હોય તો સંધિ તમને આપોઆપ યાદ રહી જાય. આના પછી આ નામ, આ નિયમ, આના પછી આ નિયમ, આના પછી આ નિયમ. આ પ્લસ ઈ બરાબર એ. આ બદલાય છે પણ એનો નિયમ તો એનો એ જ રહેશે. અ પ્લસ નાનો ઈ આવ્યો બરાબર એ, અ પ્લસ મોટો ઈ આવ્યો બરાબર એ, આ પ્લસ ઈ આવ્યો બરાબર એ. તો અહીંયા આગળ આ પ્લસ ઈ બરાબર એ. તો અહીં લખ્યું છે મહા વત્તા ઈશ, નાનો ઈ છે હો. આ પ્લસ ઈ બરાબર એ, તો અહીં લખ્યું છે મહા. તો મહા પછી શું બોલાય છે? આ મહા પ્લસ ઈશ, નાનો ઈ છે, તો આપણને ખ્યાલ આવે છે કે મહા
પ્લસ ઈશ એટલે કે આ પ્લસ નાનો ઈ છે તો એનું શું બની જાય છે એ. તો શું આવશે મહા પ્લસ ઈશ બરાબર શું થશે મહેશ. શું થશે મહેશ. હમાં એ સમાયેલો છે. ખ્યાલ આવી ગયો. પરીક્ષામાં એવું કહે કે મહેશ જે છે એ મહેશમાં શું આવે છે સંધિ છોડો તો શું થશે મહા વત્તા ઈશ. ઓકે ચલો મહા વત્તા ઈશ એટલે શું થશે મહેશ. પરીક્ષામાં આપણને આટલું આપેલું હોય તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે ત્યારબાદ આપણે લઈશું આ વત્તા ઈ. શું લઈશું આપણે આ વત્તા ઈ. તો અહીંયા આગળ મહા વત્તામાં શું હતું કે આ વત્તા નાનો ઈ બરાબર એ એટલે મહા વત્તા ઈશ બરાબર મહેશ. અહીંયા આગળ આપણે છે આ વત્તા મોટો ઈ બરાબર એ એટલે શું થશે મહા વત્તા ઇન્દ્ર તો પણ શું થશે અહીંયા આગળ મહેન્દ્ર. પરીક્ષામાં આપણે કે મહેન્દ્રની સંધિ છૂટી પાડો તો આપણને નિયમ ખ્યાલ હોય કે અહીંયા મહેન્દ્ર બોલાય છે એ તો અહીંયા કયો નિયમ લાગુ પડે આ વત્તા ઈ નો તો મહા વત્તા ઇન્દ્ર બરાબર મહેન્દ્ર. ઓકે ખ્યાલ આવી ગયો. પહેલા શરૂઆતમાં શું હતું અ વત્તા નાનો ઈ બરાબર એ પછી અ વત્તા મોટો ઈ બરાબર એ પછી આ વત્તા નાનો ઈ બરાબર એ પછી આ વત્તા મોટો ઈ બરાબર એ. અ પછી એ અ પ્લસ ઈ એટલે એ જ થાય. આપણે એટલું યાદ રાખો નાનો ઈ હોય મોટો ઈ હોય અ પછી તો એ જ આવે. આ પછી ઈ હોય નાનો હોય કે મોટો હોય એ જ આવે છે. ઓકે સમજાઈ ગયું. ત્યારબાદ નેક્સ્ટ આઠમો નિયમ. તો કે આઠમા નિયમમાં શું છે તો હવે આપણે ઈ નો નિયમ જોયો અ સાથે ઈ નો નિયમ તો હવે શું આવશે અ સાથે ઉ નો નિયમ. તો અ પ્લસ ઉ બરાબર ઓ. તો અહીંયા આગળ છે સૂર્ય વત્તા ઉદય. અ પ્લસ ઉ બરાબર ઓ. અ પ્લસ ઉ બરાબર ઓ. તો અહીંયા આગળ છે સૂર્ય પ્લસ ઉદય. તો આપણને નિયમ ખ્યાલ હોય તો ખબર પડી જાય કે અ પ્લસ ઉ હોય એટલે શું આવે ઓ. તો અહીંયા શું થશે સૂર્યોદય. યમાં ઓ સમાહિત છે. યમાં ઓ સમાહિત છે. અ વત્તા ઉ બરાબર ઓ તો સૂર્ય વત્તા ઉદય બરાબર સૂર્યોદય. ઓકે એમાં છે આ વત્તા ઉ બરાબર ઓ. આ વત્તા ઉ બરાબર ઓ તો શું થશે ગંગા વત્તા ઉદય બરાબર ગંગોદય. અહીંયા છે આ વત્તા ઉ બરાબર ઓ. પહેલામાં શું હતું અ વત્તા ઉ બરાબર ઓ. બીજામાં એની નીચે છે આ વત્તા ઉ બરાબર ઓ. તો ગંગા વત્તા ઉદય બરાબર ગંગોદય. ગની અંદર ઓ સમાયેલો છે એટલે ગંગા વત્તા ઉદય બરાબર ગંગોદય. ઓકે ત્યારબાદ નેક્સ્ટ અ વત્તા મોટો ઉ બરાબર ઓ. કોઈ પણ આવે પણ એનો નિયમ બદલાતો નથી. નાનો ઉ આવે કે મોટો ઉ આવતો હોય અ વત્તા મોટો ઉ બરાબર ઓ. નવ વત્તા ઉઢા અ વત્તા ઉ એટલે કે અ વત્તા ઉ બરાબર ઓ થાય છે. નાનો ઉ હોય કે મોટો ઉ હોય એનું ઉચ્ચારણ અ વત્તા ઉ બરાબર ઓ થાય છે. તો અહીં આપણે જોયું કે નવ વત્તા ઉડા બરાબર નવોઢા. વની અંદર ઓ સમાયેલો છે. નવ વત્તા ઉઢા બરાબર નવોઢા. ઓકે એમાં છે આ વત્તા મોટો બરાબર ઓ. આ વત્તા મોટો ઉ બરાબર ઓ. ગંગા વત્તા ઉર્મી બરાબર ગંગોર્મી. ઓકે ખ્યાલ આવી ગયો કે ગંગા વત્તા ઉર્મી
बराबर गंगोरमी। आ वत्ता उ बराबर ओ। गंगा वत्ता उर्मी बराबर गंगोरमी। ओके, હવે આ 8 એ 8 નિયમ આપણે ઉ પ્લસ ઉ જોયો, પછી અ પ્લસ ઈ અને અ પ્લસ ઉ એ નિયમ આપણે જોયો। તો આપણે આ સ્વર સંધિના નિયમમાં 8 નિયમ સુધી અ ઈ અ ઉ એના નિયમો જોયા। હવે 9મો નિયમ આપણે આવશે ર, એટલે કે અ વત્તા ઋ। અર જે આપણે કહીએ છીએ ને અર, એ નિયમ ભણવાનો છે 9મા નિયમમાં કે અર શબ્દ છે કઈ રીતે બને છે। તો 9મા નિયમમાં આપણે અ વત્તા ઋ એ નિયમ આપણે જોઈશું। નિયમ નંબર 9, તો કે અ વત્તા ઋ બરાબર અર। હવે અહીં આગળ દેવ વત્તા ઋષિ બરાબર દેવર્ષિ। એમાં ને એમાં છે કે આ વત્તા ઋ બરાબર અર, મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ। હવે અહીં આગળ જો નિયમ નંબર 9 માં કે અ વત્તા ઋ બરાબર અર થાય છે। અ વત્તા ઋષિનો ઋ બરાબર શું થાય છે? અર થાય છે। તો કે એનું ઉદાહરણ, તો કે દેવ વત્તા ઋષિ, દેવ વત્તા ઋષિ બરાબર દેવર્ષિ, બરાબર શું થશે? દેવર્ષિ। અહીં આગળ અર લાગશે, દેવર્ષિ। હવે પરીક્ષામાં આપણને એવું પૂછાયું હોય કે દેવર્ષિની સંધિ છૂટી પાડો, તો આપણે શું લખીએ છીએ? દેવ વત્તા અર્ષિ। મોસ્ટ ઓફ બધા આ રીતના લખે છે, તો આ રોંગ છે। કદાચ આપણને એવું કીધું હોય કે દેવ વત્તા ઋષિની સંધિ જોડો, તેમ છતાંય આપણે આમ જ લખીએ દેવ ઋષિ। પણ જો આપણને નિયમ ખ્યાલ હોય તો આપણે લખી શકીએ કે દેવ એટલે અ વત્તા ઋ આવે ને એટલે દેવર્ષિ થાય। પણ નિયમ ખ્યાલ હોય તો એટલે અ વત્તા ઋષિનો ઋ બરાબર અર થાય છે। દેવ વત્તા ઋષિ બરાબર દેવર્ષિ। દરેક નિયમના એક એક ઉદાહરણ યાદ રાખી લો એટલે સંધિ ક્યારેય ભૂલાય નહીં। હવે એમાં છે આ વત્તા ઋ બરાબર અર। પહેલું છે અ વત્તા ઋ બરાબર અર, બીજું છે આ વત્તા ઋ બરાબર અર, બરાબર છે મહા અને આગળ ઋ। તો આગળ જો મહા વત્તા ઋષિ બરાબર શું થશે? મહર્ષિ। પહેલામાં શું હતું? અ વત્તા ઋ બરાબર અર, દેવ વત્તા ઋષિ દેવર્ષિ। અહીં આગળ છે આ વત્તા ઋ બરાબર અર, તો મહા વત્તા ઋષિ બરાબર શું થશે? મહર્ષિ। ઉચ્ચારણમાં ફેર છે પણ લખાય છે બંને સરખું જ। ખ્યાલ આવી ગયો? અ છે અહીં આ છે પણ બંને લખાય છે, ઉચ્ચારણ કેવું થાય છે? બંનેનું સરખું થાય છે। આપણને અહીંયા આગળ કહે ને કે સંધિ છોડો એટલે આપણે મહાઋષિ જ લખીએ, પણ હકીકતમાં રોંગ છે, મહર્ષિ જ આવે। ખ્યાલ આવી ગયો કે નિયમ જો યાદ હોય તો સંધિ આપણી ક્યારેય ખોટી પડતી નથી। સ્વર સંધિના નિયમ નંબર 9 માં અ વત્તા ઋ એટલે કે અર એનો નિયમ અહીં આગળ પૂર્ણ થાય છે। નિયમ નંબર 10 કે અ વત્તા એ બરાબર ઐ, એટલે 1 વત્તા 1 બરાબર એકૈક। અ વત્તા ઐ બરાબર ઐ, તો પરમ વત્તા ઐશ્વર્ય, તો પરમેશ્વર્ય। ત્યારબાદ આ વત્તા એ બરાબર ઐ, ગંગા વત્તા એકતા બરાબર ગંગૈકતા।
એકતા આ વત્તા ઐ બરાબર ઐ બરાબર મહા વત્તા ઐશ્વર્ય તો મહેશ્વર્ય। હવે અહીંયા કા નિયમ નંબર 10 માં જો તમે પહેલા આપણે 9th નિયમમાં જોયું કે અ વત્તા રૂ બરાબર અર તો અહીંયા આગળ આપણે અ વત્તા એ બરાબર ઐ સ્વર સંધિ છે એટલે સ્વર જેટલા છે એ બધાની સંધિ આપણે એના નિયમો બધા આપણે શીખવાના છે તો જ આખી સ્વર સંધિ આપણે શીખ્યા કહેવાય એના નિયમો શીખ્યા કહેવાય। રૂ પણ આવી ગયો હવે ઐ આવે છે તો અ વત્તા એ બરાબર શું થશે ઐ તો એનું ઉદાહરણ શું છે તો કે એક ક બોલીએ ને અ બોલાય છે એક એટલે અ અને એ તો છે જ અ વત્તા એ બરાબર ઐ તો અહીં શું થશે એકૈક। હવે આપણને પરીક્ષામાં એકૈક આપે ને આપણને એમ કે સંધિ છોડો ત્યારે આપણે વિમાસણમાં મુકાઈ જઈએ મૂંઝવણમાં મુકાઈ જઈએ કે એકૈકની સંધિ કેવી રીતે છોડવાની પણ નિયમ ખ્યાલ હોય તો તરત આપણે લખી શકીએ કે એક વત્તા એક બરાબર એકૈક અને આની સંધિ કદાચ આપણને જોડવાની કીધી તો આપણે એક જ લખી નાખીએ એક 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 આપણને સાચું જ લાગે ના હું સાચો છું હું સાચી જ છું કે એક એક જ આવે પણ જેને સંધિ ખબર છે એને ખ્યાલ છે કે અ પ્લસ એ આવે એટલે ઐ થાય છે એટલે એકૈક અહીંયા આગળ થશે ઓકે। ત્યારબાદ અ વત્તા ઐ બરાબર ઐ અ વત્તા ઐ બરાબર શું થશે ઐ તો અહીંયા આગળ પરમ તો પાછળ શું છે અ પરમની પાછળ શું છે અ છે અને ઐ આપેલો છે આપણને ઐ તો પહેલામાં શું હતું કે અ વત્તા એ બરાબર ઐ પ્રથમમાં શું છે અ વત્તા એ બરાબર ઐ છે હવે એનો નિયમ છે એમાં અ વત્તા ઐ બરાબર ઐ લખેલું છે તો હવે અહીંયા લખો આપણે કે પરમ વત્તા ઐશ્વર્ય તો શું થાય છે ઐ જ રહે છે પરમ વત્તા ઐશ્વર્ય તો પરમેશ્વર્ય મની અંદર ઐ સમાહિત થઈ જાય છે ઓકે તો પરમ વત્તા ઐશ્વર્ય બરાબર પરમેશ્વર્ય ઓકે। હવે એ જ પ્રમાણે છે આ વત્તા એ બરાબર ઐ તો અહીંયા આગળ જો કે નિયમ સરળ છે ઉલટ સુલટ છે પણ આપણે થોડું ધ્યાન રાખવાનું છે અ વત્તા એ બરાબર ઐ છે પછી અ વત્તા ઐ બરાબર ઐ છે અહીં આગળ છે આ વત્તા એ બરાબર ઐ ટૂંકમાં ઐ આવતું હોય ને ત્યાં અ વત્તા એ હોય અથવા અ વત્તા ઐ હોય અથવા તો આ વત્તા એ હોય એટલું યાદ રાખો જ્યાં ઐ નું ઉચ્ચારણ થતું હોય ત્યાં શરૂઆતમાં અ વત્તા એ હોય પછી અ વત્તા ઐ હોય અથવા તો આ વત્તા એ હોય એટલે ઐ નું ઉચ્ચારણ થતું હોય એટલું યાદ રાખવાનું કે જ્યાં ઐ વચ્ચે બોલાતું હોય ને ત્યાં અ વત્તા એ હોય અથવા તો અ વત્તા ઐ હોય અથવા તો આ વત્તા ઐ હોય છે ઓકે। આટલું ટૂંકમાં યાદ રાખવાનું એટલે સંધિ આપણને યાદ રહી જાય તો કે આ વત્તા એ બરાબર ઐ તો અહીંયા આગળ ગંગા વત્તા એકતા એટલે આ વત્તા એ બરાબર ઐ મેં તમને કીધું ઐ નું ઉચ્ચારણ ગંગેકતા પરમેશ્વર મહેશ્વર્ય આવા ઐ ના ઉચ્ચારણ થતા હોય એટલે અ વત્તા એ હોય અથવા આ વત્તા એ હોય અથવા તો અ વત્તા ઐ હોય એટલે ઐ નું ઉચ્ચારણ થતું હોય આવું આપણે ટૂંકમાં યાદ રાખી લેવાનું એટલે ભૂલાય નહીં। ત્યારબાદ છે આ વત્તા ઐ બરાબર ઐ આ વત્તા ઐ બરાબર ઐ તો મહા વત્તા ઐશ્વર્ય મહા વત્તા ઐશ્વર્ય બરાબર મહેશ્વર્ય હની અંદર ઐ નો સમાવેશ થઈ જાય છે ઓકે ખ્યાલ આવી ગયું મહા વત્તા ઐશ્વર્ય મહેશ્વર્ય। હવે નિયમ નંબર 9 અને 10th આપણે જોઈ લીધો ત્યારબાદ સ્વર સંધિમાં છેલ્લો નિયમ 11મો નિયમ જે છે સ્વર સંધિમાં એ આપણે જોઈએ નિયમ નંબર 11 તો કે અ
પ્લસ ઓ બરાબર ઔ એનું ઉદાહરણ છે પરમ વત્તા ઓદ એટલે થશે પરમૌદ. આ પ્લસ ઓ બરાબર ઔ ગંગા વત્તા ઓદ ગંગૌદ. અ પ્લસ ઔ બરાબર ઔ उत्तम वत्ता औषधि. उत्तम औषधि. आ वत्ता औ बराबर औ महा वत्ता औषधि बराबर महौषधि. હવે અહીંયા આગળ જો આપણે કે અહીંના આપણે ઉદાહરણ જોયા સંધિમાં. હવે ઓના જોવાના છે. સ્વર સંધિનો આ છેલ્લો નિયમ છે. સ્વર સંધિનો આ છેલ્લો નિયમ છે કે અ વત્તા ઓ બરાબર ઔ. પહેલામાં શું હતું? અહીં આવતું હતું. હવે અહીંયા આગળ શું છે? ઔ. तो के अ प्लस ओ बराबर औ. तो के परम कानो मात्र न હોય ત્યાં અનું જ ઉચ્ચારણ થતું હોય એ આપણે યાદ રાખવાનું કે અ બરાબર ઓ અ વત્તા ઓ બરાબર ઔ બરાબર પરમૌદ. મની અંદર ઔ સમાહિત છે. અ વત્તા ઓ બરાબર ઔ પરમ વત્તા ઓદ बराबर परमौद. ए આપણને આગળ જાણવા મળ્યું. ત્યારબાદ આ વત્તા ઓ બરાબર ઔ. પ્રથમમાં શું હતું? અ વત્તા ઓ બરાબર ઔ. બીજામાં શું છે? આ વત્તા ઓ બરાબર ઔ. આ વત્તા ઓ બરાબર ઔ. તો ગંગા ઉચ્ચારમાં તમે જો છો ગંગા ઓદ. આ વત્તા ઓ બરાબર ઔ. તો અહીંયા ગંગૌદ ગ ની અંદર ઔ સમાહિત છે. ઓકે, ખ્યાલ આવે છે ને? તો અહીં આગળ આપણે જોયું કે અહીં તમારે એટલી આગળ પણ પરીક્ષામાં આવું પૂછાય તો નિયમ તો યાદ હોવો છે ને. ગંગૌદ તો આપણને સંધિ છૂટી પાડવાની કે તો આપણે ત્યારે વિમાસણમાં મૂંઝવણમાં મુકાઈ જાય કે આની કઈ રીતે સંધિ છૂટી પડશે. પણ નિયમ યાદ હોય કે ઔ અહીં આગળ વચ્ચે આવે છે એટલે આ વત્તા ઓ બરાબર ઔ થાય છે. એટલે આપણે તરત સંધિ છૂટી પાડી દઈએ. ગંગા વત્તા ઓદ બરાબર ગંગૌદ. ત્યારબાદ અ વત્તા ઔ બરાબર ઔ. તો ઉત્તમ તો કાનો માત્ર નથી મ પાછળ શું બોલાય છે? અ ઔ. અ વત્તા ઔ બરાબર ઔ. તો ઉત્તમ ઔષધિ. મની અંદર ઔ સમાયેલ છે તો ઉત્તમ ઔષધિ એવું થાય છે. ત્યારબાદ આ વત્તા ઔ બરાબર ઔ બરાબર મહા વત્તા ઔષધિ બરાબર મહૌષધિ. હની અંદર ઔ સમાયેલ છે. અહીં આગળ આપણે સ્વર સંધિના 11 નિયમ પૂર્ણ કરેલ છે. હવે સ્વર સંધિના નિયમ આપણે અહીં આગળ પૂર્ણ થાય છે. આપણે કીધું કે સંધિ 3 પ્રકારની છે. પ્રથમ છે સ્વર સંધિ, બીજી છે વ્યંજન સંધિ અને ત્રીજી છે વિસર્ગ સંધિ. તો એમાંથી આપણે સ્વર સંધિ અહીં આગળ પૂર્ણ કરી છે. સ્વર સંધિના 11 નિયમ આપણે અહીં આગળ સમજી અને એની વિસ્તૃત માહિતી મેળવી લીધેલી છે. તો હવે આપણે આગળ વ્યંજન સંધિ. સંધિમાં બીજો નિયમ કે વ્યંજન સંધિ. તો કે વ્યંજન સંધિ કોને કહેવાય છે? કે સંધિ કરતી વખતે વ્યંજન સંધિ એટલે શું કે સંધિ કરતી વખતે વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય
તેને વ્યંજન સંધિ કહેવામાં આવે છે કે સંધિ વખતે વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય ત્યારે તેને વ્યંજન સંધિ કહે છે. આપણે શરૂઆતમાં જ કીધું હતું કે સ્વર એટલે અ આ ઈ ઉ એ ઐ ઓ અમ અહ આ રીતના, બરાબર ને. વ્યંજન એટલે શું કે ક થી લઈને કકાના દરેક વર્ણ જે છે એને શું કહેવામાં આવે છે? વ્યંજન કહેવામાં આવે છે. તો આપણે વ્યંજન સંધિના નિયમો જોઈશું. તો વ્યંજન સંધિમાં સંધિ નિયમમાં કોષ્ટક પ્રમાણે સંધિ કરતા પહેલા અને સંધિ કર્યા પછી, સંધિ કર્યા પછી, તો અહીં આગળ આપણે જોઈએ કે સંધિ નિયમમાં પ્રથમ આપણે જોઈએ કે સંધિ નિયમ શું છે? સ વત્તા ચ બરાબર સ વત્તા ચ. તો આ જે સસલાનો સ જે છે એ સંધિ નિયમ પ્રમાણે શરણાઈનો સ બની જાય છે. પણ આપણે પહેલા પૂરું વાક્ય જોઈએ, એનો નિયમ જોઈએ, ત્યારબાદ આપણને ખ્યાલ આવશે. આપણને આ રીતના આપેલું હોય દુષ વત્તા ચક્ર બરાબર દુષ્ચક્ર, બરાબર. તો હવે કઈ રીતે થાય? તો કે સંધિનો નિયમ એવો છે કે સ વત્તા ચ હોય તો એની જગ્યાએ શરણાઈનો સ થઈ જાય છે. તો અહીં તમે જો મેં તમને બતાવ્યું કે સસલાનો સ, શરણાઈ સસલાનો સ વત્તા ચ બરાબર શું થઈ જશે સંધિના નિયમ પ્રમાણે? તો કે સ વત્તા ચ હોય તો શું થઈ જશે? શરણાઈનો સ વત્તા ચ બની જશે. સંધિ નિયમ પ્રમાણે સસલાનો સ વત્તા ચ હોય તો શરણાઈનો સ વત્તા ચ થઈ જશે. કઈ રીતે? તો સંધિ કરતા પહેલા આ રીતના હોય કે ભાઈ સસલાનો સ વત્તા ચકલીનો ચ. નિયમ શું છે? સ વત્તા ચ હોય તો સંધિ નિયમ પ્રમાણે જ્યારે સંધિ છોડીએ કે સંધિ કરે તો આ રીતના થઈ જાય સ વત્તા ચ. તો સસલાનો સ છે ત્યાં શું થઈ જશે? શરણાઈનો સ અને ચ યથાવત રહેશે. તો અહીં તમે જો તો સંધિ નિયમ આપણે ધ્વનિ વખતે આપણે જોયું હતું કે શરણાઈનો સ વત્તા ચ મળે ને એટલે આ રીતના સ બને. આ રીતના સ આપણે શ્રીમાં લખીએ છીએ, શ્રીમાનમાં એ રીતના બની જાય. સ અને ચ ભેગા મળે ને ત્યારે ખ્યાલ આવ્યો? સ અને ચ મળે એટલે આ રીતના બની જાય છે, બરોબર. એને આમ પણ થઈ જાય, બરોબર. તો અહીં આગળ આપણે છે સ વત્તા ચ બરાબર શું બની ગયું? દુષ્ચક્ર. તો અહીં કેમ આવી ગયું કે શરણાઈનો સ આવી ગયો માટે અહીં આગળ શરણાઈનો સ વત્તા ચ બરાબર સ. ખ્યાલ આવી ગયો ને? સમજાય છે કે અહીં આગળ સંધિ નિયમ આવ્યો છે કે સસલાનો સ વત્તા ચ. તો નિયમ પ્રમાણે સંધિ છોડીએ અને જોડીએ ને ત્યારે શરણાઈનો સ વત્તા ચ બની જાય છે. તો અહીં તમે જોયું કે દુષ વત્તા ચક્ર. તો સસલાનો સ છે એની જગ્યાએ સંધિ કર્યા પછી સસલાના સ ની જગ્યાએ શરણાઈનો સ આવી જાય છે અને શરણાઈનો સ ને ચ મળે છે એટલે સ બની જાય છે. માટે શું બની ગયું? દુષ્ચક્ર. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે એમાં ને એમાં નિયમ નંબર 2 તો કે સસલાનો શ વત્તા ટ બરાબર ષટકોણનો શ વત્તા ટ. તો કે ધનુષ વત્તા ટંકાર. તો કે ધનુષ ટંકાર ઉપરની મુજબ જ. ઉપરમાં કેવું હતું કે સસલાનો સ વત્તા ચ હોય તો નિયમ પ્રમાણે શરણાઈનો શ વત્તા ચ થઈ જાય છે. તો અહીં આગળ બીજામાં તમે જુઓ તો સસલાનો સ વત્તા ટ બરાબર ષટકોણનો શ વત્તા ટ થઈ જાય છે. તો અહીં તમે જુઓ છો કે ધનુષ વત્તા ટંકાર. તો આપણે નિયમમાં જો કે સ વત્તા ટ હોય તો જ્યારે એની સંધિ જોડીએ ત્યારે ષટકોણનો સ આવી જાય છે. સ વત્તા ટ હોય તો સસલાના સ ની જગ્યાએ ષટકોણનો સ આવી જાય છે. તો અહીંયા જુઓ તમે કે આ સ છે એની જગ્યાએ ષટકોણનો સ આવી ગયો. સ વત્તા ટ બરાબર ષટકોણનો સ વત્તા ટ.
તો એ આપણને આવું હોય કે ધનુષ વત્તા ટંકાર એની સંધિ જોડો તો આપણને નિયમ ખબર હોય તો આપણે લખી શકીએ કે સસલાના સની જગ્યાએ સ વત્તા ટ હોય તો ષટકોણનો શ આવી જાય છે. કઈ રીતે? તો અહીંયા આગળ ધનુષ તો અહીં જોયું સસલાનો સ વત્તા ટંકારમાં ટ સ વત્તા ટ હોય એટલે ષટકોણનો સ આવી જાય છે. સ ની જગ્યાએ શું આવી ગયું? ષટકોણનો સ. ખ્યાલ આવી ગયો કે સ વત્તા ટ એટલે શું થઈ જાય? ષટકોણનો સ વત્તા ટ. પહેલામાં પણ આપણે જોયું કે સ બદલાય છે પણ એના પછીનો જે ચ છે એ બદલાતો નથી. બીજામાં પણ આપણે જોયું કે સ બદલાય છે પણ ટ યથાવત રહે છે. ખ્યાલ આવી ગયો? સ વત્તા ટ હોય તો જ્યારે આની સંધિ જોડીએ છીએ ત્યારે આપણે સ ની જગ્યાએ સસલાના સ ની જગ્યાએ ષટકોણનો શ લગાવીએ છીએ. ઓકે, ખ્યાલ આવી ગયો? પરીક્ષામાં આ રીતના આપ્યું હોય તો આપણને અનેક પ્રશ્નો થાય છે. વિદ્યાર્થીઓ અનેકવાર પ્રશ્ન પૂછે કે ધનુષ ટંકારમાં તો ષટકોણનો સ છે અને તમે અમારું ખોટું પાડ્યું. તો અહીંયા આગળ ષટકોણનો સ ન આવે પણ જ્યારે તમે સંધિ છોડો ત્યારે નિયમ પ્રમાણે ધનુષ એટલે સસલાનો સ વત્તા ટંકાર આવે અને જ્યારે તમે સંધિ જોડો ત્યારે ધનુષ ટંકાર ત્યાં ષટકોણનો શ આવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે એમાં ને એમાં ત્રીજું કે સસલાનો સ વત્તા શરણાઈનો સ બરાબર વિસર્ગ વત્તા શરણાઈનો સ. તો અહીંયા આગળ જોઈએ નિશ વત્તા શબ્દ તો અહીંયા આગળ આવશે નિહિ વત્તા શબ્દ. સસલાનો સ ની જગ્યાએ વિસર્ગ આવી જશે. સસલાના સ ની જગ્યાએ વિસર્ગ. વિસર્ગ એટલે આપણને ખબર છે કે બે ડોટ અગાઉ સમજાવેલું છે આપણે કે સસલાનો સ વત્તા શરણાઈનો સ બરાબર શું બની જશે? વિસર્ગ વત્તા શરણાઈનો સ. તો અહીં તમે જુઓ છો કે નિશ વત્તા શબ્દ છે તો સસલાનો સ વત્તા શરણાઈનો સ. તો સસલાનો સ જે છે એની જગ્યાએ વિસર્ગ આવી જશે. તો નિશ વત્તા શબ્દ એવું આપણે લખેલું છે કે નિશ વત્તા શબ્દ તો સસલાનો સ પ્લસ શરણાઈનો સ તો સસલાના સ ની જગ્યાએ વિસર્ગ આવી જશે. બે સ હોય તો સસલાના સ ની જગ્યાએ વિસર્ગ આવી જાય. એટલે આપણને આવું આપેલું કે નિશ વત્તા શબ્દ તો આપણને ખબર પડી જાય કે સસલાના સ ની જગ્યાએ શું આવી જશે? વિસર્ગ. હવે આપણને આવું આપ્યું હોય કે નિહ શબ્દ આપણને આપ્યું છે કે ની શબ્દ એની તમે સંધિ છોડો તો આપણને નિયમ ખ્યાલ હોય તો આપણે કરી શકીએ કે નિશ વત્તા શબ્દ. હવે તમને આની એમ કીધું કે સંધિ જોડો એટલે ઘણા પાછા વિચારમાં પડી જાય કે નિશ વત્તા શબ્દની સંધિ શું જોડાતી હશે? નિશ શબ્દ તો રોંગ પડે પણ આપણને નિયમ ખ્યાલ છે કે સસલાના સ ની જગ્યાએ શું આવી જશે? વિસર્ગ આવી જશે. એટલે શું બની જાય છે? નિહ શબ્દ બની જાય છે. ત્યારબાદ નિયમ નંબર 4 કે ર વત્તા ચ બરાબર સ વત્તા ચ તો પુનર વત્તા ચ બરાબર પુનશ્ચ. અહીં આગળ આપણે લીધું કે ર વત્તા ચ હોય તો સ વત્તા ચ થઈ જાય. તો અહીં આગળ આપણે શરૂઆતનો સ વત્તા ચ છે ને એનો નિયમ થોડોક લાગુ પડે છે કે ર ની જગ્યાએ શરણાઈનો સ આવે છે અને મેં તમને પહેલા જ કીધું કે ર સ અને ચ શરણાઈનો સ અને ચ જ્યાં મળે છે ત્યાં ચ બને છે. આ રીતે લખી શકો તમે ચ બને છે. ઓકે, તો અહીં આગળ તમે જુઓ કે ર વત્તા ચ છે તો ર ની જગ્યાએ શરણાઈનો સ આવશે તો ર વત્તા ચ બરાબર શરણાઈનો સ વત્તા ચ. તો અહીં આગળ ર વત્તા ચ છે તો અહીં આગળ શું આવી જશે? શરણાઈનો સ આવી જશે. માટે શું બનશે? પુનશ્ચ. ઓકે, ખ્યાલ આવી ગયો? પ્રથમ નિયમ શું હતો આપણે વ્યંજન સંધિમાં કે નિયમ પ્રમાણે સસલાનો સ વત્તા ચ હોય તો સસલાના સ ની જગ્યાએ શરણાઈનો સ આવી જાય છે તો દુષ વત્તા ચક્ર બરાબર આ સ જે છે ત્યાં આગળ શું આવી જશે? સ બરાબર. હવે એમાં બીજું છે સસલાનો સ વત્તા ટ હોય
તો ષટકોણનો ષ વત્તા ટ આવે છે. કઈ રીતે? તો ધનુષ વત્તા ટંકાર. તો સસલાના સની જગ્યાએ ષટકોણનો સ આવી જાય છે. સસલાનો સ નીકળી જાય છે. માટે આવું હોય ત્યારે ભૂલ થાય નહીં. ખાસ યાદ રાખવાનું કે સંધિ છોડેલી હોય અને સ વત્તા ટ આવતું હોય તો ત્યાં હંમેશા ષટકોણનો સ આવે છે. ઓકે, એમાં છે સસલાનો સ વત્તા શરણાઈનો સ બરાબર વિસર્ગ વત્તા શરણાઈનો સ. નિશ વત્તા શબ્દ એટલે કે જ્યાં સસલાનો સ છે ત્યાં શું આવી જશે? વિસર્ગ આવી જશે. એટલે તમે એ લખો નિશ વત્તા શબ્દ તો એની જગ્યાએ શું થશે? સસલાના સ ની જગ્યાએ વિસર્ગ આવી ગયો છે એટલે શું થાય? નિહિ વત્તા શબ્દ. ઓકે, એના પછી ચોથો છે ર વત્તા ચ બરાબર શ વત્તા ચ. પહેલા નિયમ જેવું થોડું લાગુ પડશે કારણ કે ર જે છે એની જગ્યાએ શરણાઈનો સ આવે છે અને સ વત્તા ચ મળે એટલે ચ બને છે. એટલે પુનર વત્તા ચ બરાબર પુનશ્ચ. ઓકે, ખ્યાલ આવી ગયો? તો અહીં આગળ આપણે વ્યંજન સંધિના 4 નિયમો ભણ્યા છીએ. હજુ આપણે વ્યંજન સંધિના બીજા નિયમોની સમજૂતી મેળવવાની બાકી છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ત્યાં સુધી અસ્તુ.